ગુરુદેવ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન. આજે આપણે પ્રકરણ 1 ભારતનો વારસો વિશે વાત કરવાના છીએ. શરૂઆત કરીએ પરીક્ષાલક્ષી માહિતીથી. આ પ્રકરણ પરીક્ષાની દ્રષ્ટિએ 4 ગુણનું છે. એટલે કે જે તમારું 80 ગુણનું વાર્ષિક પેપર લેવામાં આવે છે, જે બોર્ડ માર્ચ 2022માં પરીક્ષા લેશે, એ પરીક્ષા 80 + 20ની હોય છે. 80 ગુણની પરીક્ષા બોર્ડ લે છે, જ્યારે 20 ગુણ પ્રત્યેક વિષય શિક્ષક દ્વારા આંતરિક મૂલ્યાંકનના આધારે આપવામાં આવે છે. એટલે કે બોર્ડ એક્ઝામના 80 ગુણ વત્તા 20 ગુણ શાળાકીય મૂલ્યાંકન દ્વારા તમને આપવામાં આવતા હોય છે. 80 ગુણનું જે તમારું માળખું છે, પરિરૂપ છે પ્રશ્નપત્રનું, એને પહેલાં અભ્યાસ કરતાં પહેલાં સમજી લઈએ તો પૂરા વર્ષ માટે તમને સરળતા રહેશે કે તમારે કોઈપણ પ્રકરણ, જેમ કે આપણે અહીં લખ્યું છે ગુણ પર 4, આ પ્રકરણના ગુણ 4 છે, તો બાકીના જે પ્રકરણો આવશે એના પણ આવી રીતે કોઈને કોઈ ગુણભાર હશે. ચેપ્ટરનું જેને વેઇટેજ કહીશું, તો એ ઉપરથી આપણે નક્કી કરી શકીએ કે ભાઈ એમાં 4 ગુણના પ્રશ્ન પૂછાવાના છે. કયા પ્રકારના પ્રશ્નો પરીક્ષામાં તમારું પેપરનું માળખું હશે, એમાં હશે, એ સમજ અત્યારથી કેળવી લઈએ તો પૂરા વર્ષ માટે તમારું પ્રિપેરેશન જે છે એ એના અનુસંધાને થશે. તૈયારી કરવાની તમને આનંદ આવશે. આપણે આશા કરીએ કે માર્ચ 2022માં તમારે પરીક્ષા આપવાની થાય, કેમ કે હવે તો ધીરે ધીરે સ્થિતિ સામાન્ય થતી જાય છે અને ઈશ્વર કરે કે હવે પૂરા વિશ્વની સ્થિતિ સામાન્ય બને. 2 વર્ષથી આપણે જે COVID-19 વૈશ્વિક મહામારી એનો સામનો કરી રહ્યા છે, પૂરું વિશ્વ કરી રહ્યું છે, એમાંથી વિશ્વ ઉગરે. સર્વે સંતુ નિરામય આપણી જે વૈશ્વિક પ્રાર્થનાઓ છે, ઈશ્વરને આપણે પ્રાર્થના કરીએ કે પૂરા વિશ્વને સ્વસ્થતા આપે. ફરી વિદ્યાર્થીઓ શાળાએ જે પણ લોકો કામ કરે છે, પોતાના કામ પર લોકોથી લોકો મળતા જે ડરે છે, એ હળીમળીને પોતાના સામાજિક પ્રસંગો, તહેવારો, ઉત્સવો મનાવી શકે. ફરી દુનિયાનું રંગીન વાતાવરણ તૈયાર થઈ જાય. આ જે ભયનો જે માહોલ છે એ દૂર થાય અને વિશ્વભરમાં, માત્ર ભારતની જ નહીં, કેમ કે ભારતની ભાવના હંમેશા વૈશ્વિક રહી છે. વસુંધૈવ કુટુંબકમની ભાવનાને માનવાવાળો આ દેશ. એટલે આપણે તો પૂરા વિશ્વનું કલ્યાણી છીએ. પૂરા વિશ્વમાં ફરી આનંદનો માહોલ થાય. વિદ્યાર્થીઓ શાળાએ આવે, અભ્યાસ કરે અને અભ્યાસને અંતે, વર્ષાંતે જે પરીક્ષા આપવાની હોય છે એ તમારે 10મા ધોરણમાં 80 ગુણનું લેખિત પેપર આપવાનું હોય છે, જ્યારે 20 ગુણનું શાળાકીય મૂલ્યાંકન હોય છે. આ 80 ગુણનું જે માળખું છે એને તમારી સામે રાખી દો. જો ભવિષ્યમાં કોઈ ફેરફાર થશે તો ફરી આપણે એની ચર્ચા કરીશું. અત્યારે જે સ્થિતિ છે, અત્યારે જે તમારી સામે માળખું મૂકું છું એ પરમેનન્ટ છે એવું નહીં સમજીએ. કેમ કે આ વૈશ્વિક મહામારી છે ને, ત્રીજી લહેર કદાચ આવે અને સિલેબસમાં પણ ફેરફાર થાય, પરીક્ષાના માળખામાં ફેરફાર થાય. આપણે તો ઈચ્છીએ છીએ કે એવું કંઈ ન થાય અને પરીક્ષા લેવાય. તો આ 80 ગુણનું જે માળખું છે એ 16 ગુણની જે પરીક્ષા છે 16 + 64નું છે. 16 ગુણ
હેતુલક્ષી પ્રશ્નો છે, જેમાં જોડકું, ખરા ખોટા, ખાલી જગ્યા, એક જ શબ્દમાં જવાબ અને વિકલ્પ, આ પ્રકારના 16 પ્રશ્ન 16 ગુણ. એટલે 3 3 3 કરતાં આગળ 4 વિકલ્પ, આમ 16 ગુણનું છે. અને 16 ગુણ 16 પ્રશ્નો, જેને ઓબ્જેક્ટિવ હેતુલક્ષી પ્રશ્ન કહેવાય. હેતુલક્ષી પ્રશ્નો ઉપરાંત આ એ સેક્શન છે, જ્યારે બી ટૂંક જવાબી, આ ટૂંક જવાબી પ્રશ્નો હશે બી સેક્શનમાં, એ વત્તા ટૂંક નોંધ પ્રકારના પ્રશ્નો. અને એસે ટાઈપ ક્વેશ્ચન સેક્શન ડીમાં. તો સહજ માળખું એકદમ સમજાઈ જાય એવું છે કે એ સેક્શન છે તમારો એ હેતુલક્ષી છે, ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન છે, જેમાં પ્રશ્નના પ્રકાર છે જોડકું, ખાલી જગ્યા, ખરા ખોટા, એક જ શબ્દ કે એક જ અંકમાં આવતો હોય એવો જવાબ અને વિકલ્પવાળા પ્રશ્નો. જ્યારે 64 પ્રશ્નો છે, જેમાં તમારે જવાબ બધાના વિસ્તારથી લખવાના છે. 20 થી 30 શબ્દોમાં જેના જવાબ લખવાના છે, અક્ષર નહીં પણ શબ્દ. 20 થી 30 શબ્દ એવો ટૂંક જવાબી બી સેક્શનમાં છે. સી સેક્શનમાં ટૂંકનોંધ પ્રકારના પ્રશ્નો છે. અને ડી સેક્શન છે નિબંધ એસે ટાઈપ ક્વેશ્ચન છે. ડી સેક્શનમાં છેલ્લો પ્રશ્ન 39મો હોય છે નકશાપૂર્તિનો, આ કમ્પલસરી હોય છે. જ્યારે બી સી ડીમાં વિકલ્પ, આંતરિક વિકલ્પ જેને કહેવાય, જેમાં તમને ઓપ્શન મળે કે ભાઈ એટલામાંથી એટલા લખવાના છે, તો એવા પ્રશ્નમાં અહીંયા જે છેલ્લો પ્રશ્ન છે 39મો, એમાં કોઈ તમને વિકલ્પ નહીં મળે, એ ફરજિયાત છે, કમ્પલસરી છે, અને એ નકશાપૂર્તિનો છે. આ નકશાપૂર્તિનો પ્રશ્ન છે. જિયોગ્રાફીના પ્રકરણ જ્યારે આપણે કરશું ત્યારે એ પ્રકરણોને અંતે નકશાપૂર્તિ કરાવીશું, ત્યારે તમને અંદાજ એમનો આવી જશે, સમજાઈ જશે, વિગતવાર સમજાવવામાં આવશે અને સરળતાથી બધાને સમજાઈ જાય એવા પ્રયાસ આપણે કરીશું. તો તમને 80 ગુણની વાત સમજાઈ ગઈ કે 80 ગુણનું જે તમારું પ્રશ્નપત્ર છે, જે બોર્ડ દ્વારા લેવાનું છે માર્ચ મહિનામાં, એ 1 થી 21 પ્રકરણ તમારા જે છે એ સિલેબસનું છે. જ્યારે 20 ગુણ છે એ તમારું આંતરિક મૂલ્યાંકન છે. વર્ષ દરમિયાન તમે જે વિવિધ પ્રવૃત્તિઓ કરો છો, શાળામાં તમારી આ પ્રવૃત્તિઓ ઉપરનું મૂલ્યાંકન છે. શિક્ષક દ્વારા વર્ગખંડમાં જ્યારે તમે ઓફલાઈન એજ્યુકેશન થશે ને આવશો ત્યારે તમારું બિહેવિયર, તમારી એક્ટિવિટીઝ, ફાયર બુક્સ ઇટસેટ્રા, એ બધી બાબતોને ધ્યાનમાં લઈને 20 ગુણમાંથી પ્રત્યેક વિષય શિક્ષક તમને ગુણ આપશે. એટલે 80 + 20 = 100, તમારું પરિણામ 100 ગુણનું બનશે. આજે આપણે વાત કરી રહ્યા છીએ, આમ તો નવા વર્ષની શરૂઆત જ છે. નવું આપણા માટે શૈક્ષણિક વર્ષ, નવું એટલે નવું વર્ષ, કેમ કે તમે ધોરણ 9 છોડીને 10મામાં આવ્યા છો, તમારા માટે શિક્ષણનું આ નવું વર્ષ છે અને એનો પહેલો દિવસ છે. એટલે પ્રથમ દિવસે જ અભ્યાસક્રમની શરૂઆત કરીએ છીએ. શુભસ્ય શીઘ્રમ. પહેલું પ્રકરણ શરૂ કરીએ છીએ. તમારા સામાજિક વિજ્ઞાનમાં 21 પ્રકરણ છે. 21માંથી પહેલાં 7 જે પ્રકરણો છે એ વારસાને સંબંધી છે, જેને આપણે હિસ્ટ્રી કહીએ છીએ.
ભવ્ય ભારતના વારસાની વાતો આ પહેલા વિભાગમાં છે. 8 થી 14 પ્રકરણ જિયોગ્રાફીના છે, જેમાં ભારતનું જે કુદરતી સંસાધન છે, જળ, જમીન, જંગલ, ખનિજ અને વિવિધ આવિષ્કારોથી આપણે જે ઉત્પાદનો કરીએ છીએ, એ ચાહે કૃષિ ઉત્પાદન હોય કે ઔદ્યોગિક ઉત્પાદન હોય, એને અનુસંધાને જે ચર્ચાઓ છે 8 થી 14 પ્રકરણમાં કરીશું. 15 થી 18 પ્રકરણ અર્થશાસ્ત્રના છે. દેશનું ઇકોનોમી અને એમને જે સમસ્યાઓ ફેસ કરવી પડે છે એની વાત છે. 19, 20 અને 21 સિવિલ્સના છે. સમાજ સામેના પડકારો હોય, પરિવર્તન હોય કે સામાજિક વિકાસની વાતો હોય, માનવ વિકાસની વાતો હોય, દુનિયાભરમાં થઈ રહેલા પરિવર્તનની સાથે ભારતની સમાજ વ્યવસ્થાને લગતી વાતો ત્યાં કરીશું. આજે પ્રથમ પ્રકરણની વાત કરીએ છીએ અને પ્રથમ પ્રકરણ ખૂબ સરસ મજાની વાત છે, ભારતનો વારસો. પ્રકરણનું નામ ભારતનો વારસો. 4 ગુણનું પ્રકરણ છે, એટલે કે પરીક્ષા માટે તમારા માટે 4 ગુણ મહત્વના માર્ક આપતું એ ગણી શકાય એવું પ્રકરણ છે. પ્રકરણની શરૂઆત ખૂબ સુંદર વિષ્ણુ પુરાણના શ્લોકથી કરવામાં આવી છે અને તમારે ટેક્સ્ટબુકના પ્રથમ પેજ પર બહુ સરસ મજાની આ વાત કરવામાં આવી છે કે આપણા જે પ્રાચીન શાસ્ત્રો છે, વેદો છે, ઉપનિષદો છે અને પુરાણો છે, સનાતન ધર્મની જે વૈદિક સંસ્કૃતિ છે, એ વૈદિક સંસ્કૃતિના આ મહત્ત્વના સાહિત્યો ગણી શકાય, જેમાં ભારતના પ્રકૃતિ અને સંસ્કૃતિ આ બંનેના ભરપૂર વખાણ કરવામાં આવ્યા છે. વૈવિધ્યસભર ભારતની સાંસ્કૃતિક વિરાસત જે છે, એ વિરાસત સાથે પ્રકૃતિનો કેવો તાલમેલ છે એનું વર્ણન આ શાસ્ત્રોમાં છે. એ શાસ્ત્ર દર્શાવે છે કે માનવ સંસ્કૃતિના વિકાસમાં પ્રકૃતિનું બહુ મોટું યોગદાન છે. આપણે વિષ્ણુ પુરાણના શ્લોકને સમજીશું તો જ ખ્યાલ આવી જશે કે ભારતની સંસ્કૃતિના સર્વોત્તમ વિકાસમાં પ્રાકૃતિક બાબતનો, ભૌગોલિકતાનો બહુ મોટો ફાળો રહ્યો છે. અને સુંદર મજાનો વિષ્ણુ પુરાણનો શ્લોક છે, ઉત્તરમ યક્ષ સમુદ્ર હિમાદ્રયશ્ચવ દક્ષિણમ વર્ષ તદ ભારત નામ ભારતી યત્ર સંતતિ. અર્થાત જેમની ઉત્તરે હિમાલય આવેલો છે, જેમની દક્ષિણે હિન્દ મહાસાગર છે, તે ભૂમિ ભારત છે અને તેના સંતાનો ભારતીય છે. ભારત ક્યાં છે અને ભારતીય કોણ છે? આઈડેન્ટિફિકેશન જેને કહેવાય, ઓળખાણ. હિમાલયની ગિરિમાળાઓ આમ જોઈએ તો જેને તાજ હિમાલય જેવો હોય, સરતાજ, અને જેના ચરણ હિન્દ મહાસાગર પખાલતું હોય, એ ભારત વર્ષ છે. એટલે શાસ્ત્રોએ ભારતના ખૂબ મોટા વખાણ કર્યા છે. આ ભારત ભૂમિ સદીઓથી સનાતન ધર્મની સંસ્કૃતિ અને સૌની પ્રાચીન, વિશ્વની પ્રાચીનતમ સંસ્કૃતિઓમાંની સંસ્કૃતિ ભારત. આ ભારત ભૂમિ વિશે એમની મહત્તાનું વર્ણન ઘણા બધા શાસ્ત્રોમાં કરવામાં આવ્યું છે. એવામાંનું એક આ વિષ્ણુ પુરાણ કે જેમાં 2 બાબત, સમુદ્ર અને હિમાલયની ગિરિમાળાઓ વચ્ચેની ભૂમિ એ ભારત છે એવું કહેવામાં આવ્યું.
અને ત્યાં વસવાટ કરે છે તેના જે સંતાનો છે એ ભારતીય છે એવું દર્શાવે છે. આપણે ત્યાં જ્યારે શુભ પ્રસંગો હોય, સારા કાર્યો હોય, ત્યારે ભારત વર્ષ, ભરતખંડ, આર્યાવ્રત, જંબુદ્વીપ આવા શબ્દ પ્રયોજવામાં આવે છે. ભારત ભૂમિ માટે, જે સ્થાન માટે જે શબ્દ પ્રયોજવામાં આવે છે એમની વાત છે. બહુ મહત્ત્વની ભૌગોલિક દ્રષ્ટિએ જોઈએ તો 3 સીમાઓ આપણી સમુદ્રથી રક્ષિત છે. પશ્ચિમે અરબ સમુદ્ર છે, દક્ષિણે હિન્દ મહાસાગર છે અને પૂર્વે બંગાળાનો ઉપસાગર, બંગાળાની ખાડી છે. જ્યારે ઉત્તરે હિમાલયની ગિરિમાળાઓનું રક્ષણ છે. આમ ચારેય બાજુએથી રક્ષિત જે ભૂમિ ભારત છે તેના આપણે નિવાસી છીએ. ભારતનો પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો એ અદ્ભુત છે અને પ્રાચીન કાળથી રહેલી ભારતની જાહો જલાલી આ પ્રાકૃતિક અને સાંસ્કૃતિક રમ્યથી આકર્ષાઈને દુનિયાભરમાંથી લોકો ભારતમાં આવ્યા. ભારત આવવું એ સમયે વિશ્વના લોકોની એક જિજ્ઞાસા હતી, એક આતુરતા હતી. ઘણી બધી સંસ્કૃતિના લોકો ભારતમાં આવ્યા, ખૂબ પ્રભાવિત થયા. ઇતિહાસમાં ઘણા બધા ઉદાહરણો છે. મિલિંદનું ઉદાહરણ છે. ગ્રીક હતો, પ્રભાવિત થયો, બૌદ્ધ ધર્મથી પ્રભાવિત થયો, મિલિંદ બની ગયો, નામ પણ બદલી નાખ્યું. આવા તો અનેક લોકો છે કે જે ભારત ઉપર ચડાઈ કરીને આવેલા અને ભારતને પોતાની માતૃભૂમિ બનાવી, પોતાનું સ્થાન, નિવાસ સ્થાન બનાવીને રોકાઈ ગયા હોય. આમ ભારતની સંસ્કૃતિમાં અનેક સંસ્કૃતિઓ આવીને ભળી ગઈ અને કહેવાય સાંસ્કૃતિક સમન્વય. અને આ સાંસ્કૃતિક સમન્વયથી એક વૈવિધ્યસભર સાંસ્કૃતિક વારસાનું નિર્માણ થયું. આમ એક પેઢીએ બીજી પેઢીને આવા સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાનું સતત હસ્તાંતર કર્યું અને એ હસ્તાંતરને કારણે આજે ભારતીય સંસ્કૃતિનું સાતત્ય જળવાયું છે. પ્રાચીનથી અર્વાચીન સુધી કોઈ સંસ્કૃતિએ પોતાનું સાતત્ય જાળવવું હોય તો એ સંસ્કૃતિ ભારતની છે. આવો ભવ્ય વારસો ભારતનો છે. એટલે માત્ર ભારતનો વારસો શબ્દ કદાચ ઓછો પડે, પણ ભારતનો ભવ્ય વારસો, માત્ર ભવ્ય જ નહીં, ભારતનો દિવ્ય વારસો. આ ભારત ભૂમિના સ્થાન અને વિસ્તારની વાત કરીએ. ક્યાં આવ્યું ભારત? આ ભૌગોલિક પરિચયની વાત છે. ઇતિહાસમાં આ વાત ભૌગોલિક વાત એટલા માટે કે દુનિયાના નકશામાં ભારતની આઈડેન્ટિટી થાય, ઓળખ થાય. આ વિશે એક વાત ધોરણ 9માં જિયોગ્રાફીના પ્રકરણ નંબર 13માં તમે અભ્યાસ કરી ચૂક્યા છો. ભારત સ્થાન, કદ અને ભૂસ્તરીય રચના એવું જે પ્રકરણ હતું એમાં અભ્યાસ કરી ગયા છે. અક્ષાંશીય અને રેખાંશીય માહિતી છે કે 8 થી 37 અક્ષાંશ જે મિનિટો છે એને બાદ કરતા અને 68 થી 97 રેખાંશ વચ્ચે ભારત ભૂમિ છે. એ રેખાંશીય વાત, અક્ષાંશીય વાત હતી, ક્ષેત્રફળની વાત, આ બધી જ માહિતી આપણે અહીંયા રિપીટ નથી કરતા, કેમ કે પ્રકરણ 13માં તમે ધોરણ 9માં વિગતવાર અભ્યાસ કરી ચૂક્યા છો. 2 મહત્ત્વની વાત તમારે અહીંયા ટેક્સ્ટબુકમાં આપી છે જેને આપણે દોહરાવશું. વિશ્વના જે ભૌગોલિક પ્રદેશો છે એમાં ભારતથી વધારે ક્ષેત્રફળ ધરાવતા હોય એવા 6 રાષ્ટ્રો છે. એ 6ને બાદ કરતાં 7મા સ્થાને ભારત છે. એટલે કે વિશ્વના કુલ ક્ષેત્રફળમાં ભારતનું જે સ્થાન છે એ 7મા ક્રમનું છે. 7મું નથી પણ 7મા ક્રમનું છે. આપણા કરતાં 6 દેશ
એ વધારે વિસ્તાર ધરાવે છે. એટલે 7મા ક્રમે વિસ્તારની દ્રષ્ટિએ આપણે છીએ. નંબર 2, વસ્તીની દ્રષ્ટિએ ચીન પછી બીજા સ્થાને છે. વિસ્તારની દ્રષ્ટિએ વિશ્વમાં ભારત 7મા ક્રમે, જ્યારે વસ્તીની દ્રષ્ટિએ ચીન પછી બીજા સ્થાને છે. એવા દેશ ભારતની આપણે વાત કરી રહ્યા છીએ. અને બહુ મહત્ત્વપૂર્ણ ટૉપિકની જેની વાત આપણે કરવાના છીએ, વૈવિધ્યસભર વારસો. દુનિયાના વારસાઓમાં સૌથી વૈવિધ્યસભર વારસો હોય તો એ ભારતનો વૈવિધ્યસભર વારસો છે. ભારતની પ્રજાએ ભારત અને વિશ્વને વૈવિધ્યસભર સાંસ્કૃતિક વારસાની ભેટ આપી છે. અને એનું કારણ એ છે કે કુદરતે આપણે પ્રાકૃતિક રમ્યતા આપી છે, અને પ્રાકૃતિક રમ્યતાની સાથે સાથે સાંસ્કૃતિક વિકાસ થયો છે. ભારતની પ્રજા પ્રાચીન કાળથી શાંતિપ્રિય રહી. 9મા ધોરણમાં તમે અભ્યાસ કરી ગયા છો, પ્રથમ પ્રકરણમાં જ, કે પ્રાચીન કાળે ભારત વિશ્વ સાથે વેપાર કરતો હતો, અને વેપારી પ્રજા હંમેશા શાંત હોય. સાથે સાથે એ શીખનારી પ્રજા હોય, દુનિયાભરમાંથી નવી નવી બાબતો લાવે. આ સાંસ્કૃતિક સમન્વયતાનું કારણ બન્યું. ભારતની સંસ્કૃતિ એટલે સત, ચિત્ત અને આનંદની સંસ્કૃતિ. સત, ચિત્ત, આનંદ, સચિતાનંદ. જ્યાં આવા ગુણ છે એવી સંસ્કૃતિ જે વૈવિધ્યસભર બાબતો અપનાવી છે, ભિન્ન ભિન્ન સંસ્કૃતિઓના સંપર્કમાં આવી. અને આ સાંસ્કૃતિક આદાન પ્રદાનને કારણે જે વિશ્વભરમાંથી આપણે સાંસ્કૃતિક જ્ઞાન પ્રાપ્ત કર્યું, અને એ અનેક જ્ઞાનને કારણે આપણે જે મહામૂલી મૂડી આપણી ગણી શકાય એવા સિદ્ધાંતો અપનાવ્યા. અને અહિંસા હોય કે પછી અન્ય બાબતો છે, શાંતિ અને અહિંસા એ આપણા મૂલ્ય છે. વેલ્યુ ઓફ ઇન્ડિયા. આપણે અહિંસા પરમો ધર્મ, કે પછી વિશ્વભરમાં શાંતિ સ્થપાય એવા પ્રયાસો સતત કરતા રહ્યા છે. ઇતિહાસમાં આપણી પાસે ઉદાહરણ છે કે સત્તા પ્રાપ્તિ માટે અથવા તો કોઈ પ્રદેશ મેળવી લેવાના હેતુથી ક્યારેય કોઈ દેશ ઉપર ભારતે આક્રમણ નથી કર્યું. ઠીક છે કે પ્રતિકાર રૂપે યુદ્ધો થયા છે, યુદ્ધો કરવા અનિવાર્ય બન્યા હોય ત્યારે ભારતે એ સ્વરક્ષા માટે યુદ્ધો કર્યા છે. પરંતુ અન્ય પ્રદેશો પાસેથી એમનો પ્રદેશ પડાવી લેવા કે એમના ઉપર સત્તા સ્થાપવા માટે ભારતે ક્યારેય કોઈના ઉપર આક્રમણ કર્યું નથી. એ ભારતની અહિંસા અને શાંતિ દર્શાવે છે. તો બહુ મહત્ત્વપૂર્ણ મૂલ્ય ધરાવતી આ પ્રજા છે. સિંધુ ખીણ સંસ્કૃતિએ ત્યારથી કરીને આજ સુધી, પ્રાચીન કાળથી લઈ અને આજ દિન સુધી જે કંઈ પ્રગતિ કરી, 3 બહુ મહત્ત્વની વાત, 3 વસ્તુ છે. એક આવડત, બીજું છે બુદ્ધિશક્તિ, અને ત્રીજું છે કલા કૌશલ્ય. સાંસ્કૃતિક વિકાસના 3 પહેલુઓ છે: આવડત, બુદ્ધિશક્તિ અને કલા કૌશલ્ય. આના વડે જે કંઈ મેળવું ને એને સાંસ્કૃતિક વારસો કહેવાય. 3 બહુ મહત્ત્વની બાબતો બને: આવડત, બુદ્ધિશક્તિ, કલા કૌશલ્ય. એના વડે આપણે આપણા સાંસ્કૃતિક વારસાને એ ઉજાગર કર્યો છે. કોઈ 1-2 વ્યક્તિ, 1-2 ક્ષેત્રના વ્યક્તિ દ્વારા આ કામ શક્ય ન બન્યું હોય. આવડી મોટી વિશાળ સંસ્કૃતિ અને એ સંસ્કૃતિના આવા ભવ્ય સાંસ્કૃતિક વારસાના નિર્માણમાં
અનેકવિધ મહાપુરુષોએ પોતાનો ફાળો આપ્યો છે, ચાહે તે ઋષિમુનિ હોય, સંતો હોય, વિદુષીઓ હોય, વિદ્વાનો હોય, ચિંતકો હોય, કલાકારો હોય, કારીગરો હોય, સંશોધકો હોય, વૈજ્ઞાનિકો જેને આપણે કહીએ છીએ, એ ઉપરાંત સાહિત્યકાર હોય, શિક્ષણ શાસ્ત્રીઓ હોય, રાજનીતિજ્ઞો હોય, ઇતિહાસકારો હોય, સમાજ સુધારકો, આ સિવાય પણ ઘણું મોટું લિસ્ટ તૈયાર થઈ શકે, યાદી બની શકે કે જેમને કંઈ ને કંઈ પોતાની આવડત કે પોતાની બુદ્ધિ કે પોતાની કલા ક્ષમતા વડે આ દેશના સાંસ્કૃતિક વિકાસને ઉજાગર કર્યો હોય અને સાંસ્કૃતિક વિકાસમાં યથચિત્ત ફાળો આપ્યો હોય, યથાયોગ્ય જે શક્ય બને તે એ બધાએ પોતાનો ફાળો આપીને ભારતની સાંસ્કૃતિક વારસાની જે વિરાસત છે એને એક ભવ્ય વારસા તરીકેના સ્વરૂપ સુધી લઈ ગયા છે. કોને ગણી શકાય સાંસ્કૃતિક વારસો? અર્થ સમજીએ. સંસ્કૃતિનો અર્થ રશિયાના એક મહાન સમાજશાસ્ત્રી અને નુરવંશ શાસ્ત્રી બી મેલ્વિનોવ્સ્કી થયા. એમના મતે સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ. સંસ્કૃતિ એટલે જીવવાની રીત, જેને અંગ્રેજીમાં આપણે ધ વે ઓફ લાઈફ કહી શકીએ. સંસ્કૃતિની જે સ્પષ્ટતા છે કે મનુષ્ય જીવન જીવવા માટે જે કેડી કંડારી છે, જે વ્યવસ્થાઓ ઊભી કરી છે, ચાહે તે સામાજિક હોય, આધ્યાત્મિક હોય કે વ્યવહારુ હોય, આર્થિક હોય, એટલે સામાજિક, આર્થિક, રાજકીય અને સાંસ્કૃતિક ચાર પાસા છે. એ દરેક ક્ષેત્રની જે કંઈ પણ વ્યવસ્થાઓ ઊભી કરી સરવાળે એ સંસ્કૃતિ છે. એટલે જે કંઈ પણ પરિવર્તન જીવનમાં આવ્યા છે એ બધી જ બાબતોનો સુધાર થતો ગયો. સંસ્કૃતિ એટલે બીજું કંઈ નથી, મનુષ્ય જાતિએ ઉત્તરોત્તર જે પ્રગતિ કરી છે, પોતાના માનવ મનનું જે ખેડાણ કર્યું છે અને એમાંથી જે સમાજ માટે સારા મૂલ્યો, ટેવો, આદર્શો, ધાર્મિક પરંપરા, રહેણી-કહેણી, જીવનને ઉચ્ચતમ ધ્યેય સુધી લઈ જવાની વ્યવસ્થા, એ સરવાળે સંસ્કૃતિ કહેવાય. ઇન શોર્ટ, કલ્ચર ઇઝ ધ વે ઓફ લાઈફ. સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત. તો આજે આપણે મહત્વપૂર્ણ 3 મુદ્દાઓની વાત કરી છે. હવે પછી જ્યારે મળશું ત્યારે આગળ આપણે ભારતીય સંસ્કૃતિનો વારસો જે છે એ ભારતીય સંસ્કૃતિના વારસાની ચર્ચા કરીશું. ત્યાં સુધી આવજો. અસ્તુ. જય ગુરુદેવ.